હેલો કડી સુપરસ્ટાર શો માં આજે આપણી સાથે છે એટલે કે સંકેતભાઈ અને એમનો ડાયલોગ છે હા મારું કડી બોલે તો હોનાની દડી. હેલો કડી સુપરસ્ટાર માં તમારું સ્વાગત છે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે આપણી સાથે આવે છે અને એમનો ડાયલોગ છે હા મારું કડી બોલે તો હોનાની દડી. તો ડાયલોગ વાપરીને તમને યાદ તો આવી જ ગયો છે એટલે કે કડીના એવા નામી અનામી એવા સુપરસ્ટાર કહેવાય ને તો કે સંકેતભાઈ આપણી સાથે આવી રહ્યા છે અને એ પણ બ્રોડકાસ્ટના અંદર તમારા દરેક પ્રશ્નનો સોલ્વ કરી દેવાના છે. તો તમે પણ જલ્દીથી આપણી ચેનલના અંદર લાઈક કરી દો અને કમેન્ટ કરી દો. તમે પણ આપણી યુટ્યુબ ચેનલના અંદર બ્રોડકાસ્ટ સાથે જોડાવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લો. તો ચલો મળીએ સંકેતભાઈ સાથે. હાથના અંદર રાખતો હતો નહીં હા સહી વાત. તો વચ્ચે તું રાખીએ વચ્ચે રાખો ને એટલે. તમારા સ્ટાઇલથી બી હા હો આમ બે હા એમ બે આમ તન મન ભાવે આમ બિંદાસ બેહવાનું બિંદાસ બિંદાસ. આમ સ્ટાઇલથી આજ પહેલું હો ભાઈ હા, બરાબર. હવે બ્રોડકાસ્ટ શૂટ કરીએ. કર દો ચાલુ. કોના કરવા જ પડશે. હેલો કડી સુપરસ્ટાર શો માં આજે આપણી સાથે છે એટલે કે સંકેતભાઈ અને એમનો ડાયલોગ છે હા મારું કડી બોલે તો હોનાની દડી. તો ભાઈએ ઘણું બધું સ્ટ્રગલ કર્યું અને એના વિશેની આજ વાત કરવાની છે. તો ભાઈએ આર્યું કન્ટેન્ટ કઈ રીતે ચાલુ કર્યું, શું થયું, કઈ રીતે બનાવ્યું અને આ વિડીયોની શરૂઆત એમને ક્યાંથી કરી, તો એના વિશેની માહિતી આજે આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંકેતભાઈ. તો ચાલો તેમની સાથે આપણી વિડીયોના અંદર બન્યા રહેવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને જાણીએ એમની વાતો. તો સંકેતભાઈ આપણા સ્ટ્રગલ વિશેની તમે થોડી એવી માહિતી આપણા જે જુઓ આપણી જાહેર જનતા એમના વિશે તમે શું કહેવા માંગશો? બસ એમને આટલો અમને સપોર્ટ કર્યો, અમારા વિડીયોનો લાઈક શેર કોમેન્ટ કરે છે એ બદલ એમનો આભાર. અને સ્ટ્રગલની વાત કરીએ તો આ ઇન્સ્ટાગ્રામ હવે આવ્યું, પહેલાં ટિકટોક હતું. ટિકટોકની અંદર હું વિડીયો બનાવતો હતો. ટિકટોક બેન થઈ ગયું. ટિકટોકની અંદર પણ મારા 50K પ્લસ હતા. તો ટિકટોક બેન થઈ ગયું. પછી થોડું એવું થયું હતું કે હવે વિડીયો બધું છોડી દઈએ. એ પછી મેં બહુ વિચાર્યું કે વિડીયો મારું ડ્રીમ હતું કે આની અંદર મારે કંઈક આગળ આવવું છે. તો એ મારું ડ્રીમ હતું પણ મેં કીધું હવે નહીં થાય આગળ મારાથી. પછી મેં છોડી દેવાનો ટ્રાય કર્યો. પછી પાછું રાતે વિચાર આવવા લાગ્યા કે હવે ઇન્સ્ટાગ્રામ આવ્યું છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એમાં કંઈક ચાલુ કરું પાછું. અને સંકેતભાઈ આપણે એવું વાપર્યું કે તમારી આઈડી હમણાં વચ્ચે બેન્ડ થઈ ગઈ હતી. હા એ બહુ થોડું ગંભીર વાત હતી મારા માટે. કેમ કે 12K ફોલોઅર્સ બહુ રમતની વાત નથી મારા માટે કે કોઈ પણ ક્રિએટર માટે. હા હા એ આઈડી મારી બેન્ડ થઈ હતી, બટ મહાદેવની દયા, મારી મહેનત, પબ્લિકનો સપોર્ટ મને મળી રહ્યો અને એ આઈડી પાછી આવી ગઈ. તો ભાઈ ઓમ ઘડીક તો તમને એવું લાગ્યું હશે ને હયાટી ગયો કે તો હું જમવાનું છોડી દીધું હતું, ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું હતું. આખી રાત હું જમ્યો નથી આઈડી માટે. આ રાત દિવસની મહેનત આપણી જતી રહે એટલે ઓમ ભાઈ કેવું લાગે કે એકદમ ઝાટકેથી થયું તો હું રોયો હતો, પહેલી વાર રોયો હતો. આઈડી જોતા જ સાથે રોયો હતો કે આઈડી ક્યાં ગઈ મારી. હા પણ પબ્લિકનો સપોર્ટ પ્રેમ મને મળી રહ્યો હતો. કારણ કે 12K આવી રીતે કરવા ટૂંક જ સમયમાં મારે થયા, 6 મહિના નહીં થયા અને મારા 12K ફોલોઅર્સ થયા. એટલે મને બહુ અંદરથી થતું હતું ને એ જ વસ્તુ બંધ થઈ ગઈ હતી. થોડું થયું હતું મને. એવું લાગ્યું હશે કે આપણે આટલી બધી મહેનત કરીએ અને આપણું એનું ફળ આવું મળે તો પછી શું થાય. બહુ સંકેતભાઈ આપણે શું કહીએ કે તમે આ જે ડાયલોગ મારો તમારો ડાયલોગ હતો તમે એકવાર પેલા આપણે ઓડિયન્સને એકવાર સંભળાવી દો. હા મારું કડી બોલે તો હોનાની દડી. તો આ કન્ટેન્ટ તમે આ ડાયલોગ ક્યાંથી લાયા? મારી ગણતરી એવી હતી આ વસ્તુમાં કે આ નામ મારે કડીનું નામ આગળ લાવવું છે, મારું નામ નહીં. બધાય જુઓ તમે કલાકાર જુઓ, ગમનભાઈ તો ગમન ભુવાજી, ગમન સાંથલ એમનું ગામ આગળ લાયા, જયમીનભાઈ ડફોડા, વિજયભાઈ જોણાંગ. તો એ રીતે મારે એવું હતું કે હું મારા કડીનું નામ જ આગળ લાવું. તો પહેલાં મારો ડાયલોગ હતો પોતાનો. પછી મેં બહુ વિચાર્યું કે નામ શું સજેસ્ટ કરું. પછી વિચાર આવ્યો રાતે કે સોનાની દડી તરીકે તો ઓળખાય જ છે કડી. હા
તો મેં ડાયલોગ લાવી દીધો કે હા મારું કડી બોલે તો સોનાની દડી. હા, તો એ જ રીતે હે ને આપણે એવું વસ્તુ વિચારીને કે કડીના સુપરસ્ટારો જે આપણા કડીના આજુબાજુના ક્રિએટરો હ એમને ધ્યાનમાં રાખીને હે ને આપણે આ ચેનલ બનાવી છે અને એના અંદર નામ પણ એવું આલ્યું કે હેલ્લો કડી સુપરસ્ટાર શો. હેલ્લો કડી તો મારો ડાયલોગ જ એ તમે જે વિચારો એ જ કન્ટેન્ટથી અમે વિચારીને કામ કરીએ. હા, તો તમે હા હેલ્લો કડી જ લાયા ને, કડીનું નામ જ આગળ લાવો હા, માંગો. અને આપણી શોપનું નામ પણ એ જ હેલ્લો કડી ફેશન. તો તમે એવું વિચારતા હોય કે કંઈક આપણી કડીના જે નવા ક્રિએટરો હોય એમને કોઈ એવી સારી રીતે સજેસ્ટ કરવા માંગતા હોય તો તમે શું સજેસ્ટ કરશો? સજેસ્ટ કરવામાં તો એવું છે કે કડીની અંદર ક્રિએટરો અત્યારે બહુ જ છે અને બધા મહેનત કરે જ છે. અમે થોડું વહેલા કરી, હવે એ અત્યારે આવ્યા. હા હા, તો કડીની અંદર ક્રિએટરોની વાત કરીએ ને તો વ્લોગરે વધી ગયા, ક્રિએટરો પ્રમોશન પેજ વાળાએ વધી ગયા છે. એ લોકો અમે મીટિંગ કરીએ જ છીએ બધા ક્રિએટરો ભેગા થઈને. હા હા, તો કંઈક ને કંઈક આપણે કડીની અંદર નવું કરીએ. નવું કરીએ. હા, અને એના માટે હવે તો તમે બ્રોડકાસ્ટ ચાલુ કરી દીધું. હા, તો સૌથી બેસ્ટ છે આ વસ્તુ. તો બધા ક્રિએટરો એક એક કરીને આવો, બ્રોડકાસ્ટમાં જોડાઓ. વધારે કડીનું નામ જ આપણે આગળ આવવાનું છે, તો આ વસ્તુમાં તમે પણ જોડાઓ.